જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના રવિવારે કરવામાં આવતું વીરપસલી વ્રતનો મહિમા, દોરાનું મહત્વ તથા તેની વ્રતકથા સાંભળીશું. બોલો ભોળાનાથ શિવશંભુની જય. વીરપસલીનું વ્રત એ શ્રાવણ માસના અજવાળિયાના એટલે કે સુદ પક્ષના રવિવારે કરવામાં આવે છે. વીરપસલીનું વ્રત એ રક્ષાબંધન જેટલું જ મહત્વનું છે. આ વ્રત ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રૂપ આ વ્રત કરવામાં આવે છે, જેમાં બહેન ભાઈને દોરો બાંધી વ્રત રાખી અને ભાઈ માટે મંગલ કામના કરે છે. આ વ્રતમાં બહેન ભાઈને ચાંદલો કરી ચોખા લગાવી અને તૈયાર કરેલો દોરો કાંડામાં બાંધે છે અને આશીર્વાદ આપે છે, જ્યારે ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનને ભેટ આપે છે. વીરપસલીનું વ્રત એ પુરાણો કાળથી ચાલ્યું આવે છે. કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ તેની બહેન સુભદ્રાજી પાસે રક્ષા બંધાવી હતી અને ત્યારથી આ વ્રતનો વિશેષ મહિમા છે. સૂતરના દોરાના તાંતણા લઈ તેમાં ગાંઠો વાળી હળદરથી આ દોરાને રંગવામાં આવે છે. પછી તેને ધૂપ આપી વીરપસલી વ્રતની કથા સાંભળી આ દોરો ભાઈના કાંડે બાંધવામાં આવે છે. બહેનના આ વ્રતથી ભાઈને જો કોઈ તકલીફ હોય, દુઃખ હોય તો બહેનના આશીર્વાદથી તે દૂર થાય છે અને સુખના દિવસો આવે છે. વીરપસલી વ્રતમાં ભાઈના કાંડા ઉપર બાંધવામાં આવતો આ દોરો સૂતરના 8 તાંતણા લઈ અને તેમાં 8 ગાંઠ વાળી પછી તેને હળદરમાં રંગી અને ધૂપ દઈ પછી ભાઈના કાંડા ઉપર બાંધવામાં આવે છે. કેમ કે પીળો રંગ એ પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે દોરો શુભ સંકલ્પના પ્રતીક તરીકે ધારણ કરવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક વિધિ હોય તેમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દોરો બાંધવામાં આવે છે. આ રીતે આ વ્રતમાં પણ દોરોએ રક્ષણ અને સમૃદ્ધિના પ્રતીક રૂપે બાંધવામાં આવે છે. વીરપસલી વ્રતમાં બહેન ભાઈના હાથમાં દોરો બાંધે છે, જે દોરો દર્શાવે છે કે મજબૂત સંકલ્પ, પરિવારનું અને બહેનનું રક્ષણ તેમજ ભાઈના પરિવારની સુખાકારી માટે બાંધવામાં આવે છે અને ભાઈ યથાશક્તિ મુજબ બહેનને કોઈ ભેટ આપે છે. દોરો બાંધતી વખતે પણ ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક લઈ અને ભાઈને આશીર્વાદ આપવામાં આવે છે. કાચા સૂતરનો આ દોરો તેમાં ગાંઠ મારવાથી અચાનક જ આટલો બધો શક્તિશાળી કેમ બની જાય છે, તેના પાછળનું કારણ આપણે જાણીએ કે દોરો એ સામાન્ય દોરો નથી, એક બ્રહ્માંડીય શક્તિને બાંધવાનું મહાન સૂત્ર છે. આ દોરો બહેન દ્વારા ભાઈ માટેનું એક રક્ષા કવચ છે. જ્યારે બહેન આ દોરાને ગાંઠ લગાવી તેની પૂજા કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ત્યારે આ ગાંઠોમાં 8 દિશાઓમાંથી આવતી ઉર્જા બંધાય છે અને 8 દિશાઓમાંથી આવતી વિપત્તિને રોકે છે. આ દરેક દિશામાંથી આવતી વિપત્તિઓ તેમજ આ દિશાઓમાંથી આવતી નકારાત્મક ઉર્જાને તેમજ ખરાબ નજરને અને દુર્ભાગ્યને રોકવા માટે આ ગાંઠવાળો દોરો એક અદૃશ્ય શક્તિ બની જાય છે અને વિપત્તિઓને રોકે છે. આ દોરામાં જેમ જેમ ગાંઠ લગાતી જાય છે અને પૂજા થતી જાય છે, તેમ તેમ ભાઈના જીવનમાંથી એક એક પાપ કે ખરાબ કર્મનું બંધન ખુલતું જાય છે. દોરામાં બંધાતી ગાંઠ એ હકીકતમાં ભાઈના દુઃખોને બાંધી દે છે, જેથી તેનાથી તે મુક્ત બની શકે. આ ગાંઠ એ માત્ર ગણતરીની નથી, પરંતુ ભાઈના જીવનમાંથી સર્વ સંકટ, બાધા તેમજ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક રીતે તેને મજબૂત કરવાનો એક સ્તંભ છે. અને બહેનનો વિશ્વાસ છે કે મારો આ દોરો દરેક પરિસ્થિતિમાં ભાઈનું રક્ષણ કરશે. સામે ભાઈ પણ આ દોરાનું ઋણ ઉતારવા બહેનની દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેશે, તેનું માન જાળવશે અને તેની રક્ષા કરશે. આ વીરપસલી વ્રતમાં કાચા સૂતરનો દોરો લઈ તેની 8 સર લેવાની અને તેમાં 8 ગાંઠ બાંધવામાં આવે છે. દોરાની સર લેતી વખતે અને ગાંઠ મારતી વખતે ભગવાન ભોળાનાથનું એટલે કે મહાદેવનું નામ લેવામાં આવે છે
અને ભાઈની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. આ દરેક ગાંઠ વખતે ભગવાનનું નામ લઈ અને તેની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રથમ ગાંઠવારો ત્યારે મહાદેવનું નામ લઈ અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે મહાદેવ, મારા ભાઈને પરિવારમાં સુખ શાંતિ આપે તેવા આશીર્વાદ આપો. ત્યાર પછી બીજી ગાંઠ મારી અને મહાદેવનું નામ લઈ અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ભોળાનાથ, મારો ભાઈ તથા તેના પરિવારનું રક્ષણ કરો. કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ આફત આવે ત્યારે તેમાં તેને માર્ગ બતાવી અને તેનું હંમેશા રક્ષણ કરજો. ત્રીજી ગાંઠ લગાવી મહાદેવનું નામ લઈ ભાઈ તથા તેના પરિવારનું આરોગ્ય સારું રહે, તેનું જીવન નિરોગી બને તેવી પ્રાર્થના કરવામાં આવે છે. ચોથી ગાંઠ લગાવી ભગવાન ભોળાનાથનું નામ લઈ અને મારા ભાઈના ઘરમાં ધન ધાન્યની કમી ન રહે તેમજ સમૃદ્ધિની છોડો ઉડે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે પાંચમી ગાંઠ વખતે ભગવાન મહાદેવનું નામ લઈ અને મારા ભાઈને સંતાન સુખ આપી તેમના પરિવારનું કલ્યાણ થાય તેવી મંગળ કામના કરવામાં આવે છે. છઠ્ઠી ગાંઠ લગાવી મહાદેવનું નામ લેવું અને પ્રાર્થના કરવી કે તેના જીવનના સર્વ સંકટો અને વિઘ્નો દૂર થઈ જાય. સાતમી ગાંઠ મારી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભોળાનાથ, મારા ભાઈની દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ કરો અને તેનું કલ્યાણ કરો. આઠમી ગાંઠ લગાવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, આજે જે મેં વ્રત કર્યું છે મારા ભાઈની સુખાકારી માટે, તેના કલ્યાણ માટે તે વ્રત પૂર્ણ કરી શકું અને મારા આ વ્રતનું ફળ મારા ભાઈને મળે તેમજ તેની સુખાકારી વધે, તેમના પરિવારનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો. આમ વીરપસલીનો દોરો એ બહેન દ્વારા ભાઈ માટે તેની સુખ સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, પરિવારની સુખાકારી માટે તેમજ સંકટ સમયે તેનું રક્ષણ થાય તેવા આશીર્વાદ માટે આ રીતે 8 ગાંઠવાળો દોરો બનાવી અને ભાઈના કાંડા ઉપર બાંધી બહેન વ્રત રાખે છે અને ભાઈ યથાશક્તિ મુજબ બહેનને કોઈ ભેટ આપે છે અને બહેન ભાઈના ઘરે તે દિવસે જમે છે અને તેનું પુણ્ય ફળ ભાઈને પ્રદાન કરે છે. આ દોરામાં બહેન પોતાના ઉપવાસ, શ્રદ્ધા અને ભક્તિનો સંચાર કરે છે, જેથી દોરામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દોરો શક્તિશાળી બને છે. તેમજ ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવામાં આવે છે કે વ્રત દરમિયાન મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો અને આ મારા વ્રતનો સ્વીકાર કરી મારા ભાઈનું કલ્યાણ કરજો. આમ વીરપસલીનો દોરો એ માત્ર દોરો નથી, બહેનનો વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિથી બાંધેલો આ દોરો એક મજબૂત સ્તંભ છે અને ભાઈ પણ બહેનનો આ દોરો બાંધી તેની રક્ષા કરી, તેનું માન જાળવી અને હંમેશા તેની કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં સાથે રહીશ તેવું વચન આપે છે. હવે આપણે વીરપસલી વ્રતની કથા સાંભળીશું. શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈના ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે તેમજ દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવ્યા. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે ન જવા પામી. એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે. કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ કમાઈ અને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની અને જુદા રહેવા ચાલ્યા ગયા. નાના ભાઈ સાથે ડોસા, ડોસી, બહેન અને તેના સ્ત્રી બાળકો બધા ભેગા રહે. ખાનારા જાજા અને કમાનાર એકલો.
તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારીને તે બીજા 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક ટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેન તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા માટે જાય અને વધ્યું ઘટ્યું ખાય અને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખે સરખી છોકરીઓ નાહતી ધોતી જોઈ એટલે પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. આ દોરા લેવાથી 100 લાભ થાય, 12 માસ ભાઈને સુખ મળે. એટલે બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખડાવો. ત્યારે છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું, લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા અને પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. બહેન તો આ સાંભળી અને ખુશ થતી ઘેર આવી અને વીરપસલીનું વ્રત કરવા લાગી. 1 અઠવાડિયા પછી બહેને પોતાના 6 ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પરંતુ બહેનને જમવાનું ન કહ્યું. અરે, પ્રેમથી તેની સાથે બોલ્યા પણ નહીં. આથી બહેન ઘણી જ નિરાશ થઈ ગઈ અને ભાઈ વીરપસલી કહીને તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપી તેના ઓવાણા લીધા. નાનો ભાઈ ઘણો ગરીબ હતો. આવા સમયે બહેનને શું આપવું એની એને મૂંઝવણ હતી. આથી બહેને કહ્યું, ભાઈ, તું જરાય મૂંઝાઈશ નહીં, તું જે આપે તે હું લઈ લઈશ. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી અને ખાવાનું ભાથું છોડ્યું તો તેમાંથી ગોળની ગાંગડી કાઢી અને બહેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું અને છેલ્લે બહેનને 1 પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરી અને આશીર્વાદ આપ્યા, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બહેન હરખાતી હરખાતી ઘેર આવી. ઘેર આવીને જુએ તો તેનો વર તેને તેડવા માટે આવેલો હતો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત પડ્યું. ત્યારે જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ત્યારે માં કહે છે, ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. તે તો દોડતા દોડતા 6 વહુઓના ઘેર જઈ અને વાત કરી. આથી 6 ભાભીઓને નણંદબા સાથે ટીખળ કરવાનું મન થયું. તેમણે ચિથરા, સાવરણી અને જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને સાસુમાને આપ્યું. સાસુમાએ તો પોટલું નણંદના માથે ચડાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી અને ઘેર આવ્યા. તેઓ થોડેક દૂર ગયા હતા ત્યાં એક વાવ આવી. વાવને જોઈને બહેન બોલી, હે પતિદેવ, મારે આજે વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નાવા ગઈ. નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીના કપડે બહાર આવી અને વરને સાથ દીધો, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે તો પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? ત્યારે વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે તો નિર્ધનને વળી હીર અને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુ તો બહાર આવી અને પોટલું છોડ્યું તો તેમાંથી
જાત જાતની મોંઘામૂલી સાડીઓ થઈ ગઈ. તે હરખાથી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું વીરપસલી વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ અને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું અને સોનું જ નીકળે. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડી ભોંય ઉગાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ. વહુએ રસોઈ કરી અને બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. તેમણે સોના મોહરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો, ડોસી, 7 દીકરા અને 7 વહુઓ પેટીયું રડવા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મા માળેથી દીકરીએ પોતાના 7 ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. પરંતુ તેઓ રાણીને ઓળખી ના શક્યા અને રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર ન કર્યું. એ દરેકને બીજે મહેલ બંધાતો હતો ત્યાં મજૂરી કામે લગાડી દીધા. નાના ભાઈ અને ભોજાઈઓને તથા માતા પિતાને મહેલમાં રાખ્યા. બહેને તો 6 ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. 6 ભાઈઓને માટી ખોદવાના કામથી ખૂબ થાક લાગતો હતો અને તેમને ખાવામાં પણ સૂકા રોટલા અને શાક આપવામાં આવતું હતું. આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ નાની બહેને રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ બનાવડાવી અને પોતાના 7 ભાઈઓને અને ભોજાઈઓને માતા પિતાને જમવા બોલાવ્યા. નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને વાઢીએથી ઘીની ધાર કરી, ઉપર સાકર નાખી. જ્યારે અન્ય ભાઈઓ અને ભોજાઈના ભાણામાં લાકડા જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા. એ જોઈ તેઓ બોલ્યા, અમારાથી આ સી રીતે ખવાશે? બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી, ભાઈઓ, જો તમારાથી આ ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી તો એ સી રીતે ખાઈ શકાય. તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને એ આપનારા તમે છો અને એ ખાનાર હું જ તમારી નાની બહેન છું. આ સાંભળી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારબાદ બહેનને ઓળખી જતાં આંખોમાં આંસુ લાવી તેની માફી માંગવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, તમે આજે મારી આ સુખ સાહેબી જુઓ છો એ મારા વીરપસલી વ્રતના પ્રતાપે છે. જો તમારે પણ મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં, તેને ખોટું લાગે એવું કરશો નહીં. રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવી અને જમાડજો અને તમારાથી જે બને તે મદદ કરજો. આથી તમે ખૂબ સુખી થશો. ત્યારબાદ બહેને મોટું મન રાખી દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો અને બધા આનંદથી રહેવા લાગ્યા. આમ વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું એવું આ વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફળજો. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.